ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે નશામુક્ત ભારત અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે 10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત ભવ્ય જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, મહિલાઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમની શરૂઆત શાંતિ સંદેશ અને વ્યસન મુક્તિના સંકલ્પ સાથે કરવામાં આવી હતી। ઉપસ્થિત તમામ લોકોએ જીવનમાં કોઈપણ પ્રકારના નશાનો ત્યાગ કરવાનો, પોતાના પરિવાર, શાળા, સમાજ અને દેશને વ્યસન મુક્ત બનાવવા માટે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન નશા મુક્ત ભારતના સંદેશ સાથે જનજાગૃતિ અભિયાન ચલાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું। અલગ અલગ સ્કૂલો, કોર્પોરેટ સેક્ટરો, કોલેજો, સોસાયટીઓ અને જ્યાં પણ કોઈ સંગઠનો ભેગા થતા હોય ત્યાં જઈને ફક્ત 10 મિનિટ માટે વ્યસનના નુકસાન શું છે, એનાથી મુક્ત થવાના ફાયદા શું છે અને એના માટે પ્રતિજ્ઞા કરાવી રહ્યા છે। બ્રહ્મકુમારીઝના મુખ્ય સંચાલિકા ભૂતપૂર્વ જેઓ પ્રકાશમણી દાદી હતા, જેમની પુણ્યતિથિના ઉપલક્ષે અમે 10 કરોડ પ્રતિજ્ઞા નશા મુક્તિની કરાવવાનો આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનું આજે અનુભૂતિ ધામની અંદર લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે। જેમાં જ્ઞાન સરોવર માઉન્ટ આબુથી પધારેલા આદરણીય બ્રહ્મકુમારી પ્રભા દીદી, અનિલા દીદી, નીમા દીદી, જૌનિકા દીદી, અમિતાબેન અને હેતલબેન તેમજ અનેક મહાનુભાવો દ્વારા એનું કેન્ડલ લાઇટિંગ દ્વારા લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં આપ સર્વ પણ પ્રતિજ્ઞા કરીને સહભાગી બની શકો છો। ઓમ શાંતિ,